કોર્ટે જે મંજૂર કર્યા તે લઈને શું કહેશો? ચૈતરભાઈ વિરુદ્ધમાં રાજકીય આદેશો અનુસાર રાજકીય દુષ્પ્રેરણાથી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ એફઆઈઆરના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા, સામે ચાલી, અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા. તો અમે એને પોલીસની જે રિમાન્ડ અરજી છે એની સામે અમારો પક્ષ રાખ્યો, દલીલો કરી અને કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે. ખાસ કરીને જે પોલીસે જે એક આમને જે રજૂ કર્યા છે કે પોતે કહી શકાય કે જેમને શબ્દો જે વાપર્યા છે એ બાબતે શું કહેશો? પોલીસે જે ચૈતરભાઈના રિમાન્ડ માગતી અરજી કોર્ટમાં રજૂ કરી, એ અરજીમાં એવું લખ્યું છે કે આ કામના આરોપી બહુ ચાલાક અને ઢોંગી છે, જે બિલકુલ બહુ જ ગેરવ્યાજબી શબ્દ છે. ચૂંટાયેલા એક ધારાસભ્ય માટે આવા પ્રકારના નિમ્ન શબ્દો એ પણ પોલીસ દ્વારા વાપરવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી. આ શબ્દ પ્રયોગ, આ વાક્ય પ્રયોગ અને આખી ઘટના બતાવે છે કે આ આખી જે ઘટના છે એની પાછળ રાજકીય માણસો ષડયંત્ર કરી રહ્યા છે, તો જ આવા શબ્દો વાપરવામાં આવે. ગુનાઓ 100 બનતા હશે દેશમાં, કોઈના માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવતો નથી. ચૈતરભાઈ માટે શા માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો? અમે એનો વાંધો ઉઠાવ્યો છે કોર્ટની અંદર, નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે આ બિલકુલ ઓબ્જેક્શનેબલ છે, આવું ન હોવું જોઈએ અને આ રાજકીય આદેશોના કારણે આવું થઈ રહ્યું છે.